તો કેમ છો મિત્રો? મજામાં? આજે હું જોઈશ સાલ્સબર્ગ ઓસ્ટ્રિયામાં આવેલું રેડ બુલનું સૌથી મોટું મ્યુઝિયમ હેંગર 7, જેની કિંમત આશરે $100 મિલિયન છે. તો ચાલો જોઈએ $100 મિલિયન ની વેલ્યુએશન ધરાવતા મ્યુઝિયમમાં એવું તો શું ખાસ છે. અંદર આવતા સૌથી પહેલા દેખાઈ ગયું છે ડબલ વેસ્પ એન્જિન તો જુઓ કેટલું મોટું છે ભાઈ. આ એન્જિન 2400 હોર્સ પાવર પ્રોવાઈડ કરી શકે છે. એનું વેઇટ તો જુઓ 1070 કિલોનું તો ખાલી એન્જિન છે. ખાલી એની સાઇઝ જુઓ કેટલું મોટું છે. આગળ હું જોઈશ રેસિંગ બાઇક, ટૂથપીક પેઇન્ટિંગ્સ, હેલિકોપ્ટર્સ, પ્લેન્સ, યુએસ મિલિટરી હેલિકોપ્ટર અને રિયલ F1 કાર. પછી મેં ત્યાંનું ક્લોથિંગ સ્ટોર વિઝિટ કર્યું. ત્યાં મેં જોઈ ટોય F1 કાર જે રિયલ જેવી જ લાગતી હતી. થોડા કપડાં અને અમુક ફોટા. હવે હું આવી ગયો છું રેસિંગ બાઇકના સેક્શનમાં. આ બધી ગાડીઓ રેસ જીતેલી ગાડીઓ અહીંયા મૂકેલી છે. એના ટાયર જો લિટરલી ઘસાઈ ગયેલા છે. ફાઇનલી મને દેખાઈ ગયો છે રેડ બુલનો ભેંસો. જોઈ લો. બુલ બી કેવો મેકેનિઝમથી બનાવ્યો છે જો, જાણે ગાડીનું એન્જિન હોય એવું. અંદરની મશીનરી જો રેડ બુલ ગીવ યુ વિંગ્સ. હવે આવી ગયો છું મ્યુઝિયમના પેઇન્ટિંગ સેક્શનમાં. જો આ બધી પેઇન્ટિંગ્સ છે. તમને હમણાં તો એકદમ મસ્ત બ્યુટીફુલ પેઇન્ટિંગ દેખાય છે, પણ આની ડિટેલિંગ બતાવો ભાઈ. ડિટેલિંગ જોશો ને તો તમે બી શોખ ખાઈ જશો. ચાલો બતાવું. જો અહીંયાથી આ ફેસની પેઇન્ટિંગ દેખાય છે. હવે નજીક જઈએ તો જો ભાઈ આ શું છે ભાઈ? આ ટૂથપીક છે જો, લિટરલી કેટલી બધી ટૂથપીક ભેગી કરી છે જો, ને એનાથી બની છે આખી પેઇન્ટિંગ. એવી રીતે સેમ આ જો કેટલી મોટી પેઇન્ટિંગ છે, પણ આ બધી ટૂથપીક છે જો. આ બેઉ પેઇન્ટિંગ અહીંયાથી કેવી મસ્ત દેખાય છે. હવે નજીક જઈએ ભાઈ. કલરિંગમાં બી કેવી ટૂથપીકનું એમ ડિટેલિંગ જેવો છે ને. આ પેઇન્ટિંગ છે આલ્ફા એન્ડ ઓમેગા. જો અહીંયાથી છે આલ્ફા. હવે આમ જઈશ એ ચેન્જ થયું. એ જોઈ લો, આ છે ઓમેગા. હવે આ પેઇન્ટિંગ જો, આ નોવેલ્ટી વસ્તુ છે. આ છે સ્ટોનથી બનાવેલું છે, ચિપકાવીને. એ નજીકથી, પણ હવે દૂર જાઉં તો જો દેખાય છે ફેસ ડિટેક્ટ થતા એવું લાગે છે. જો આમાં ખબર પડે છે જો કેટલી બધી ટૂથપીક એકદમ નજીક ચિપકાવી છે. અને જો હવે પેઇન્ટિંગ જો, વાવ કેવી મસ્ત છે, કલરફુલ. આ હતો પેઇન્ટિંગ સેક્શન, જેમાં અલગ અવનવી પેઇન્ટિંગ્સ હતી. હવે જઈએ નેક્સ્ટ સેક્શનમાં. હવે છે હેલિકોપ્ટરનો સેક્શન, જેમાં અલગ હેલિકોપ્ટર્સ છે, ને અમુક તો મૂવીમાં જોયેલા હેલિકોપ્ટર પણ છે. આગળ હું જોઈશ રિયલ યુએસ મિલિટરી હેલિકોપ્ટર અને રિયલ F1 કાર્સ. એ પહેલા આવે છે અલગ પ્લેન્સનું સેક્શન, જેમાં સ્ટન્ટવાળા પ્લેન, બરફ પર લેન્ડ થતા પ્લેન, વિન્ટેજ લાઇટ વેટ એરક્રાફ્ટ, પાણી પર લેન્ડ થતા પ્લેન, આ બધા અહીંયા છે. You left your mark in the rain on my sleeve, a silver stain where you used to believe. I kept your name in a cracked motel key. Now it just shakes when I try to breathe. Hold me up till I glow, pull me close, let it go. આ વિમાનની પાકની પાછળ જુઓ ભાઈ, વાયરિંગ ને કેવું ભાઈ, એન્જિન એનું એકદમ મેકેનિઝમ જુઓ કેટલી ખતરનાક. તો જુઓ મિત્રો, બીજું જે ડોમ છે એ ત્યાં છે, ને ત્યાં જુઓ બધા પ્લેન મૂકેલા છે, પ્રાઇવેટ જેટ છે. આ પ્લેન જુઓ ભાઈ એટલું મોટું રેડ બુલનું જુઓ. ને અહીંયા પણ નાનું પ્લેન છે. આ બીજા પ્લેન છે. તો જુઓ ત્યાં આગળ બધા પ્લેન છે, પણ ત્યાં પરમિશન નથી જવાની.
આ જો હમણાં જ આ ફ્લાય કરીને આવ્યું છે તાજું તાજું. હવે એને પાર્કિંગમાં મૂકે છે. ભાઈ કેવો ક્લાસિક પ્લેન છે, ઓરેન્જ બ્લુ. વાવ. એની પાસે જો બીજું પ્લેન આવ્યું છે, તે બી પાર્કિંગમાં મુકાય છે. અચ્છા, એ પેલી બાજુ જાય છે. એ પ્લેન બી જોવો. વાવ યાર. Before we fall, you and I feel it all. Glass halo, we break and we still shine. Glass halo, come back in the drop of time. Oh, rise again. Stay with me. Glass halo, you and I, we bend to breathe. હવે જે વસ્તુ બતાવવા જઈ રહ્યો છું એ પણ કશાથી ઓછું નથી ભાઈ. એક હેલિકોપ્ટર જોઈ લો, કેટલું મોટું હેલિકોપ્ટર છે ને એનો ભાઈ કલર તો જો બ્લેક ક્લાસિક, કેવો ખતરનાક લાગે છે. આખું ભાઈ મેટલની બોડી છે, જોઈ લો હેલિકોપ્ટર. ને આ હેલિકોપ્ટર એક ટાઈમ પર યુએસ આર્મીમાં કોમ્બેટ હેલિકોપ્ટર તરીકે વપરાતું હતું. આમાં પાયલટ અને ગનમેન એકબીજાની પાછળ બેસે છે, જેથી હેલિકોપ્ટર એકદમ પાતળું દેખાય છે. આની પાંખ જુઓ ખાલી કેટલી લાંબી છે ને ભાઈ એની સાઇઝ જ જુઓ. અહીંયા જો આગળ મશીન ગન પણ લગાવેલી છે. આવી રહી એમ આગળથી દેખાવમાં કેટલું પતલું છે જુઓ, પણ અહીંયાથી જે એની સાઇઝ છે, ઓ માય ગોડ કેટલું મોટું છે. ફાઇનલી હવે જે સેક્શન આવ્યો છે એ છે ખરેખર બહુ મસ્ત છે. એવી વસ્તુ છે ને કે ભાઈ આપણે બધાની એક ફેવરિટ છે. નાનપણથી એને જોતા જોતા મોટા થયા છે, જેની રેસો જોઈને આપણે કેટલા ભાઈ ખુશ થતા હતા. એ વસ્તુ હાજી છે. જોઈ લો F1 કાર. ઓ માય ગોડ, જો ખાલી ભાઈ રિયલ F1. ફાઇનલી મિત્રો મારું જીવનનું સપનું પૂરું થઈ ગયું, રિયલ F1 જોવાનું. ભાઈ આની પરથી નજર હટાવું પણ નજર નથી હટતી. એની પાછળ હેલિકોપ્ટર જુઓ ને આ જુઓ એન્જિન. એન્જિન શાનું છે બતાવું તમને તો જોઈ લો. રોલ્સ રોયસનું એન્જિન છે, ગાડીનું નહીં પણ એ કંપનીએ બનાવેલું છે. આગળ આવતા જ મને દેખાઈ ગઈ છે બીજી F1 કાર. જોઈ લો પાછળ. ભાઈ આ કાર છે ને રિયલ રેસમાં વિનર થયેલી કાર છે ને અત્યારે પણ આ બધી કાર વર્કિંગ કન્ડિશનમાં છે. એના ટાયર પરથી તમે જોઈ શકો છો કે રેસમાં ભાઈ ખરેખર જે બતાવે છે ટાયર ચેન્જ કરવાના દુક 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 દુક, તો ભાઈ એના ટાયર જો કેવા ઘસાઈ ગયેલા છે. ખરેખર યાર F1 એક નંબર યાર. આજે તો મજા પડી ગઈ. આગળ આવતા દેખાઈ ગઈ છે ત્રીજી F1. આનો કલર તો જુઓ ખાલી. ઓ ભાઈ આના ટાયર જુઓ. આના ટાયર પેલા જેટલા એટલા ઘસાયેલા નથી ભાઈ. એ પરથી તમે અંદાજો લગાવી જ શકો છો કે આના ટાયર તો એકદમ હમણાં મતલબ એટલા બી ક્લિયર નહીં પણ ક્લિયર દેખાય છે પ્રિન્ટ એની. જ્યારે પેલામાં તો એકદમ ભાઈ ઘસાઈ ગયેલું હતું, એકદમ બોરિયું ટાયર કહે ને, બોરિયું હતું એકદમ. પણ ભાઈ F1 કાર જોઈને તો જે દિલ ખુશ થાય છે ભાઈ, મન થાય છે કે તઈ જઈને બેસી જાઉં. પણ શું કરે, આ રોકે છે, આ દોરી રોકે છે મને તઈ જવાથી. મારી પાછળ જો બીજી બે F1. ઓ ભાઈ આને જોઈને એવું થાય છે અંદર દિલમાં ભાઈ કે મજા. જો F1 કારમાં મેં એક વસ્તુ નોટિસ કરી, આ ગાડી પર ખાલી સ્પોન્સર્સ જો કેટલા બધા. પૂમા, હોન્ડા, રેડબુલ તો છે જ, પછી અહીંયા બી આમ મોબિલ, પછી અહીંયા જો ભાઈ કેશ એપ ને આગળ જો કેટલા બધા અલગ અલગ ને કેટલા બધા આખી ગાડી પર બસ સ્ટીકર છે સ્પોન્સર્સના. કેટલા બધા સ્પોન્સર્સ. ગમે તે કહો પણ F1 કાર પરથી મારી નજર જ નહીં હતી. આ કેમેરામાં તો કંઈ નહીં પણ રિયલમાં એટલી ખતરનાક ને એટલી ભાઈ મોટી લાગે છે ને. આપણે ગાડીમાં મતલબ આપણે ટીવીમાં જે રેસિંગ તો જોઈ હોય તે તો એકદમ નાના રમકડા જેવું લાગે, પણ અહીંયા તો ભાઈ એના ટાયર જ જો, ટાયર જ કેટલા મોટા મોટા છે ને ગાડીની ભાઈ બોડી જો આખી કેટલી મોટી. ઓ ભાઈ કેવું ખતરનાક. આ મોમેન્ટ મેં કેપ્ચર જ કરી રાખીશ. ઓ ભાઈ હજુ એક F1 કાર ને આ તો કેવી ખતરનાક ક્લાસિક લાગે છે. એનો કલર જો બ્લેક એન્ડ વ્હાઈટ. ભાઈ આ જેને ચલાવી હશે કેવો નસીબદાર હશે. કાશ મેં અંદર જઈને બેસી શકત. અફસોસ, પણ મેં તો જોઈ લીધું એ જ બહુ છે. સપનું પૂરું આપણું F1 કાર જોવાનું.
આગળ આવતા જ જુઓ બીજી F1. ઓ બાપરે, આના બી ટાયર જુઓ, બધા ટાયર બોરિયા છે એકદમ ગહાયેલા. પણ યાર કેવું ખતરનાક, તમને ફ્રેમ બતાવું. ફ્રેમ જુઓ ખાલી, અહીંયા F1, ત્યાં F1, વચ્ચે પ્લેન. ઓ માય ગોડ, કેવું ખતરનાક દેખાય છે. આ જે F1 છે પાછળ, તો આ ખાલી એક જ F1 એવી છે કે જે વર્કિંગ કન્ડિશનમાં નથી. બાકી બધું જે હેલિકોપ્ટર છે, પ્લેન છે, F1 કાર્સ છે, બાઇક્સ છે, બધું ફૂલ વર્કિંગ કન્ડિશનમાં છે. ને આજે પણ એ લોકો અહીંયા એરપોર્ટ બાજુમાં જ છે, તો એરપોર્ટ પર એ લોકો ટ્રાયલ કરે જ છે રેગ્યુલર. ખાલી આ એક F1 કાર છે કે જે વર્કિંગ કન્ડિશનમાં નથી. આ છે સાદી રેસિંગ કાર, એ બી કેવી ભાઈ, મોડિફાઈડ જુઓ. ને એની બાજુમાં જુઓ શોલે મૂવીની જય વીરુની ગાડી છે. એની કંપની જુઓ, કંપનીનું નામ નહીં લેવાય વાંચી. આ જુઓ બીજી જય વીરુની ગાડી. આ ગાડીનો શેપ જુઓ, લાઈટ જુઓ, એ બાબા આદમની જમાનાની લાગે જ ગાડી. તો સીટ જો, એની ચોરસ સીટ મૂકી દીધી છે લેધરની. આ બીજી એની જેવી સેમ. તો મિત્રો ફાઇનલી આખું ડોમ ફરી લીધું ભાઈ. એકથી એક F1 કાર જોવાની જે મજા આવી છે ને, ના પૂછો વાત. આજે ફાઇનલી તમે મારા મોં પરથી ભાઈ ખબર પડી જ જતી હશે કે કેવો ખુશ છું. ફાઇનલી યાર, મેં નાનપણથી ભાઈ F1 જોતા જોતા મોટા થયા, આજે ફાઇનલી F1 કાર જોઈ લીધી. ને તમે વિચારો ભાઈ, આટલી આમાં મોંઘી ગાડીઓ છે ને, જે સ્ટાર્ટિંગમાં કીધું $100 મિલિયન વેલ્યુએશન છે, તો ભાઈ એની એન્ટ્રી ફી જ નથી, આખું ફ્રીમાં જોઈ શકો છો તમે. તો ચાલો મિત્રો, આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમે ના જોઈ શક્યા, પણ ભાઈ તમારી બદલે મેં જોઈ લીધું. મેં સપનું પૂરું કરી દીધું તમારું પણ ને મારું પણ. તમને પણ બતાવી દીધી એક F1 કાર હેવી ને ભાઈ પ્લેન, હેલિકોપ્ટર બધું જ. તો ચાલો હવે મળીએ નવા ચેલેન્જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.